તમારું નામ? ભાવિક શાહ. ઓકે, તમે યોગા જોઈન કર્યા એની પાછળનું રીઝન શું હતું? મારા શરીરમાં ઘણી તકલીફો હતી. યોગા કરવા બાદ એ એકદમ પ્રોપર થવા મળી અને મને પોતાને દિવસ દરમિયાન મારી સ્ફૂર્તિ ઘણી સારી રહી યોગા બરાબર. ઓકે, એટલે તમે શોખથી નહીં પણ ફિઝિકલ ફિટનેસ માટે જોઈન. ફિટનેસ અને એ બધી મને અત્યારે હવે એવું છે કે દિવસ દરમિયાન જો યોગા ના કરું તો મને યોગ્ય લાગતું નથી. બરાબર. ઓકે, યોગા કરવામાં મજા આવે છે તમને? હા, જરૂર મજા આવે. બરાબર છે. જે દિવસે યોગા ના કર્યા હોય એ દિવસે શું મિસ કરો છો તમે? એવું લાગે કે આને કંઈક ખોયું હોય એવું લાગે. બરાબર છે. ઓકે, એટલે યોગા હવે તમારી પેશન બની ગઈ છે. ઓકે, નેચર આઈગર પંચકર્મ ક્લિનિક સાથેનો યોગાનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? સરસ સરસ. ખરેખર વર્ષે 2 વર્ષે પણ કરાવું. ઓકે, તમારું નામ? સંકેત કુમાર ભાવસાર. તમે યોગા જોઈન કર્યા એની પાછળનું રીઝન શું હતું? મેં યોગા જોઈન કર્યું એનું રીઝન મને ચામડીનો રોગ હતો. સ્કિન રોગ. એના કારણે ઓકે, બરાબર. તમે યોગા જોઈન કર્યા અને આટલા દિવસની તમારી સફરમાં તમને શું ફીલ થઈ રહ્યું છે? મને સફરમાં એવું ફીલ થયું કે મને જે પેલા તજવાળ આવતી હતી ચામડીમાં હા. મને ખાસું ઓછું થઈ ગયું છે. ઓકે. મને ખાલી 40-50% જ આવે છે. દિવસમાં મારે 5 થી 6 વાર તજવાળ આવતી હતી. હવે હા. ખાલી 1 વાર આવે છે. ઓકે. અને સારું રહે છે. બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. ઓકે, હવે યોગામાં તમને આવતી વખતે જેમ કે સવાર ઉઠીને અહીંયા આવવાનું હોય તો તમને એવું લાગે કે આઈ હેવ ટુ કમ હિયર, કે તમને અહીંયા આવવાની મજા આવે છે? અમને અહીંયાની મજા આવે છે. મજા આવે છે. ઓકે, આફ્ટર યોગા તમારો હોલ ડે કેવો રહે છે? યોગા એકદમ શું કહે છે તાજી ભર્યો રહે છે. બરાબર છે. ઓકે. ફ્રેશ રહે છે. ઓકે, એટલે હવે યોગા તમારી પેશન બની ગઈ છે કે યોગામાં આવો તમને મજા આવે છે. ઓકે, નેચર આગર પંચકર્મ ક્લિનિક સાથેનો યોગાનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. મને પહેલાં યોગામાં બધી વસ્તુ ખબર હતી પણ અહીંયા પછી યોગાથી બીજા બધા પણ ફાયદા થાય છે અને ડેલી બોડી ફ્લેક્સિબલ થાય છે એટલે સારી રીતે ફ્લેક્સિબલ એટલે એટલી ફ્લેક્સિબલ નથી થતી. ઓકે. અને જ્ઞાન બી મળ્યું થોડું. જેમ ચક્રનું જ્ઞાન મળ્યું, દાદાએ જે રીતે કીધું છે એ રીતે ચક્રનું જ્ઞાન મળ્યું કે એના પંચ્યુઅલ સિસ્ટમ આંગળીઓમાં બી હોય છે એ મને નથી ખબર, એનું બી મને જ્ઞાન મળ્યું તો મને સારો એવો ફાયદો થયો. ઓકે, તમારું નામ? વૈષ્ણવી દવે. ઓકે, તમે યોગા જોઈન કર્યા એની પાછળનું રીઝન શું હતું? એક તો મને પીસીઓડી છે એના માટે પ્લસ વજન ઘટાડવા માટે મેં કર્યું હતું. પણ અત્યારે લાઈક મને એટલું સારું લાગે છે ને જેમ કે હું કહું કે આખો દિવસ એક ના કરીએ ને તો પછી એવું લાગે કે કંઈક તો નહીં જ કર્યું, કે આમ મિસિંગ લાગે કે દિવસ અધૂરો છે હજી સુધી. આમ બોડીમાં શું કહેવાય એનર્જી લાઈક એ ફ્લેક્સિબિલિટી નથી આવતી. ખાલી એક જ દિવસ કરીએ તો બી એવું લાગે કે હા કંઈક તો કર્યું છે. ઓકે, તમે તો મલ્ટિપલ યોગા સેન્ટરો જોઈન કરેલા છે, તો તમને આ યોગા સેન્ટર અને બીજા યોગા સેન્ટરમાં ડિફરન્સ શું ફીલ થયો? એનર્જી હું તો તમને રોજે કહું છું લાઈક કે મને એનર્જી લાઈક પોઝિટિવિટી જે આવે છે ને કે તમારી તમારો પાસ્ટ એક્સપિરિયન્સ હતો કે તમે 4 to 6 મંથ પણ સ્પેન્ડ કર્યા યોગા સેન્ટરોમાં, પણ આફ્ટર દેટ તમારું વેઇટ રિડક્શન પણ નહોતું થયું અને પ્રોબ્લેમ બી સોલ્વ નહોતો થયો. હા હા જ્યારે અહીંયા તમારો 1 મંથમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, તો ડિફરન્સ શું લાગ્યું તમને બિટવીન બંને? એક તો એનર્જી જે એનર્જી છે એ તો છે જ, અને પ્લસ જે હોલ્ડિંગ કરેલી લાઈક એક કોઈ શું કહેવાય પોઝ હોય ને તો એને પ્રોપર તરીકે એવું નહીં કે આજે એટલું કમ્પ્લીટ કરવાનું જ છે એવી રીતે નથી કે હા જેટલું બી થયું પણ એ પરફેક્ટ થવું જોઈએ એવું ઓકે, એટલે અહીંયા તમને એક પરફેક્શન મળે છે અને હોમલી એટમોસ્ફિયર મળે છે હા. અને વિથ પોઝિટિવ એનર્જી. હા. ઓકે, હવે અહીંયા આવું કમ્પલ્સન બની ગયું છે કે તમને અહીં આવવાની મજા આવે છે? જેમ કે મેં કીધું કે એક બી દિવસ ના કરે તો મને એવું લાગે કે યાર આજે કંઈ કર્યું નથી એટલે આવું જ પડે એવું છે. એવી જબરદસ્તી એ રીતે નહીં કે જવું પડશે કે પૈસા મળે છે એવી રીતે નહીં, પણ મને ખબર છે એક દિવસ હું નહીં કરીશ ને તો મને એવું થશે કે હું આજે કંઈ મિસિંગ થઈ ગયું એ રીતે બરાબર છે. જનરલી અમારી પાસે યોગામાં આવતા હોય ને એ લોકો કોઈક ને કોઈક ફિઝિકલી પ્રોબ્લેમ હોય એના માટે આવતા હોય. ઘણા બધા એવા આવતા હોય કે જે લોકોને ડૉક્ટર સજેસ્ટ કરે કે ભાઈ જો વજન નહીં ઉતારો તો સાંધો બદલાવવો પડશે, આ તો ઓપરેટિવ પ્રોસિજરમાં મૂવ કરવું પડશે. પણ વિથ પેશન્ટ 100માંથી 10% જ આવતા હોય છે. પણ અમારું એવું માનવું છે કે ગોળ ખાઓ ને અંધારામાં ખાઓ તો એ ગળ્યો જ લાગે. જસ્ટ લાઈક દેટ એક વખત તમે એન્ટર થાવ છો અને એક્સપિરિયન્સ કરો છો, પછી સેલ્ફ એક્સપિરિયન્સને કોઈ એવિડન્સની જરૂર હોતી નથી. તો આફ્ટર દેટ તમારા લોકોના અહીંયા આવ્યા ત્યારે અલગ અલગ રીઝન હતા કે ભાઈ ચલો કંઈક છે ને કંઈક ફિઝિકલ પ્રોબ્લેમ હતો અને એને ક્લિયર કરવા માટે તમે અહીંયા આવ્યા.
પણ આફ્ટર દેટ આ તમારી ચોઈસ બની ગઈ, બરાબર. પણ આ તમારું શું છે કે લાઈવ ઇન્ટરવ્યૂ છે એટલે સ્પેસિફિકલી તમારો જે એક્સપિરિયન્સ છે એને બહુ માયને રાખે છે કે જે બીજા યોગા મેમ્બર્સને પણ મૂવ કરશે કે યોગા દ્વારા તમને સ્પેસિફિકલી એનર્જેટિક ફીલ થાય. એવું ના થાય કે ભાઈ આજે મેં કસરત કરી છે તો વીકનેસ લાગી કે મને કામ કરવામાં મજા નહીં આવે, હું થાકી ગયો, ઘરે જઈને સૂઈ જવું પડશે. પણ એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે કે જ્યારે સ્પેસિફિકલી સાયન્ટિફિક રીતે જોવા જઈએ ને તો જ્યારે તમે એક્સરસાઇઝ અને ફાસ્ટ એક્સરસાઇઝ કરો છો ત્યારે શું છે તમારા શરીરમાં પૂરું શ્વસન નથી થતું. જે ઓક્સિજન તમારા શરીરને મળવો જોઈએ ને એટલો પ્રોપર માત્રામાં ઓક્સિજન મળે નહીં અને તમે ફાસ્ટ મૂવમેન્ટ કરો ને એટલે અપૂર્ણ શ્વસન થાય. અને અપૂર્ણ શ્વસન થાય ને એટલે શું છે કે પરફેક્ટ ઓક્સિજનની હાજરીમાં જ્યારે બોડીની અંદર ઓક્સિજન પૂરો ના મળે અને બોડી કન્ટિન્યુઅસ ફિઝિકલ વર્ક કરતી હોય, જેમ કે આપણે જિમ્નેશિયમ કરીએ, એરોબિક્સ કરીએ, તો એમાં શું થાય કે ઓક્સિજનનું અપૂર્ણ દહન થાય એટલે શું થાય કે એ લેક્ટિક એસિડમાં ફોર્મિંગ થાય અને એના હિસાબે તમને બોડી પેઇન, લેગ ક્રેમ્પ્સ એવું બધું ફીલ થાય. પછી આપણે એમ થાય ઘરે જઈને સૂઈ જવું પડશે. પણ યોગામાં એક જ એવું છે કે તમે કોઈ પણ પોઝ લો, એ પોઝની અંદર તમે સ્ટ્રેન્થ સાથે હોલ્ડ કરો છો અને એ જે હોલ્ડિંગ હોય ને એમાં મેક્સિમમ ઓક્સિજન બોડીની અંદર ઇન્ટેક કરો છો. સેમ થિંગ યોગાની અંદર શવાસન, મેડિટેશન અને પ્રાણાયામ આવે કે જે તમને ઓક્સિજન કમ્પ્લીટ બોડીને પ્રોવાઈડ કરવામાં આવે એટલે શું થાય સંપૂર્ણ શ્વસન થાય. એટલે આફ્ટર યોગા તમે એનર્જેટિક ફીલ કરો અને કદાચ થોડોક ટાઈમ યોગા કરો તો તમારી બોડી છે ને હવામાં તરતી ને એવી લાઇટ થઈ જાય. આ છે ને ડિફરન્સ છે બંને વચ્ચેનો, કારણ કે યોગામાં તમારી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે. એટલે અમે સજેસ્ટ કરીએ છીએ કે તમે એક વખત આવો, અનુભવ